નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી 19 જૂન અને બેંક નિફ્ટીનો ઐતિહાસિક એક્સપાયરી દિવસ આજના દિવસે ક્યાંક કહી શકાય, કારણ કે આજના દિવસે માર્કેટે બંને સાઈડની મુવમેન્ટ જોવા મળી. થોડીક વારમાં અપસાઇડ માર્કેટ હોય, થોડીક વારમાં ડાઉન સાઇડ માર્કેટ હોય, ફરી પાછું અપસાઇડ તો લાસ્ટમાં પાછું ડાઉન સાઇડ, આવી ક્યાંક મુવમેન્ટ હતી. અને આજના દિવસે આપણે પણ લાઈવ હતા, તો જે લોકો લાઈવમાં છે એને ખ્યાલ જ છે કે કેવી મુવમેન્ટ જોવા મળી છે. અને ઘણા લોકો છે જે લોકોએ સ્ક્રીનશોટ પણ શેર કર્યા હતા, અને એ લોકો લાઈવમાં જ સ્ક્રીનશોટ શેર કરતા હતા કે આવી મુવમેન્ટ જોવા મળી છે, આટલું ક્યાંક પ્રોફિટ જોવા મળે છે, આવી જગ્યાએ એન્ટ્રી છે, એ બધું લોકોને. તો જે લોકો લાઈવમાં હતા એને ખ્યાલ છે કે કેવી મુવમેન્ટ આવી છે, અને જે લોકો લાઈવમાં નહોતા એ ક્યાંક પાછળ લાઈવ એમને પડ્યો છે એ જોઈ શકે છે. અને જે લોકો ટેલિગ્રામમાં 2.0 કરીને લેવલ સેન્ડ કરેલા હતા, જે જૂના લેવલ હતા, એ તો બધા ક્યાંક કામ આવી ગયા હતા. તો મને એવું હતું કે આપણે ફરીવાર લાઈવ કરશું, પણ એટલી બધી મુવમેન્ટની આશા નહોતી, એટલા માટે લેવલ પણ છે થોડા ઘણા દૂર રાખેલા હતા. પણ માર્કેટે એ લેવલ પણ બ્રેક કરીને પણ સારો એવો ટાર્ગેટ આપ્યો, અને એની ઉપર જોવા જઈએ તો 650 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ ક્યાંક સારી એવી જોવા મળી. અને નિફ્ટીમાં પણ જોવા જઈએ તો નિફ્ટીમાં પણ ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી હતી, જ્યાં 88 પોઈન્ટનો ટાર્ગેટ હતો માર્કેટમાં. તો લોકોએ જે લાઈવમાં નહોતા એવાને, જે લોકો ખાલી લેવલ ઉપર કામ કરે છે, એને સવારમાં પણ લેવલ ઉપર સારી એવી મુવમેન્ટ જોવા મળી હતી. અને જો સવારમાં નો મુવમેન્ટમાં ક્યાંય હાથમાં આવી હોય, તો જે લાસ્ટની મુવમેન્ટ હતી, લાસ્ટની મુવમેન્ટ ક્યાંક સારી એવી મુવમેન્ટ હતી કે જે ક્યાંક હાથમાં આવી જાય એવી ક્યાંક મુવમેન્ટ જોવા મળી હતી સારી એવી. તો ચલો, આજના દિવસે તો સારી એવી મુવમેન્ટ આવી છે, અને ઘણા લોકોએ સારું એવું પ્રોફિટ પણ કર્યું છે. અને જે લોકોએ લોસ કર્યો છે એમને ખાસ કરીને એ વાત, કામ કરો છો તો કંઈક સેટઅપ ઉપર કામ કરો, ભલે પછી ખાલી સપોર્ટ રેઝિસ્ટન્સ ઉપર કામ કરો, ટ્રેન્ડ લાઇન ઉપર કામ કરો, કેન્ડલસ્ટિક પેટર્ન ઉપર કામ કરો, પણ માર્કેટમાં થોડું ઘણું નોલેજ લઈને કંઈક શીખીને કામ કરશો તો મુવમેન્ટ છે માર્કેટમાં ક્યાંય હાથમાંથી નહીં જાય, થોડી ઘણી તો આવી જશે. અહીંયા જે માર્કેટમાં પ્લસ માઇનસ થઈને ટોટલ 1200 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ જે આવી હતી બેંક નિફ્ટીમાં, કે થોડીક વારમાં અપસાઇડ, થોડીક વારમાં ડાઉન સાઇડ, પણ કાંઈ પણ સેટઅપ લઈને કામ કરતા હોય તો સેટઅપમાં ક્યાંક ને ક્યાંક તો એન્ટ્રી બની જાય. અહીંયા ક્યાંક તો તમારા સેટઅપમાં એન્ટ્રી આવી જાય કે જ્યાં મુવમેન્ટ હાથમાં આવે, અથવા ડાઉન સાઇડમાં પણ ક્યાંક મુવમેન્ટ હાથમાં આવે. તો મુવમેન્ટ એવી હતી કે ગમે એવું સેટઅપ હોય એમાં ક્યાંક મુવમેન્ટ આવી જાય એવી. પણ જે લોકો આડેધડ ડાયરેક્ટ કોલ અને પુટ એવું કરતા હોય છે, એમને ક્યાંક સારો એવો લોસ પણ જોવા મળ્યો છે. તો ચલો, હવે ચર્ચા કરી લઈએ ફરીવાર કાલના દિવસ માટે, એટલે કે નિફ્ટીનો એક્સપાયરી દિવસ છે, તો નિફ્ટીના એક્સપાયરી દિવસ માટે ચર્ચા કરી લઈએ. કારણ કે 2 દિવસથી આ તો માર્કેટ થોડી ઘણી મુવમેન્ટ આપે છે, બહુ વધારે મુવમેન્ટ આપતું નથી. પણ જે જૂનું અને જાણીતું લેવલ છે ટ્રેન્ડ લાઇન, તો આપણે ટ્રેન્ડ લાઇનને ખાસ કરીને ધ્યાનમાં રાખશું, ખાસ કરીને નિફ્ટી માટે. નિફ્ટી માટે ટ્રેન્ડ લાઇન એવું છે કે બ્રેક થાય છે, પણ એવી કોઈ મુવમેન્ટ જોવા નથી મળતી. ને પાછળના દિવસે પણ, એટલે કે આજના દિવસે સવારમાં માર્કેટમાં ટ્રેન્ડ લાઇનનો પણ સારો એવો સપોર્ટ લીધો હતો માર્કેટે, જે પાછળના લેવલ સેન્ડ કરેલા છે નિફ્ટીમાં, એના મુજબ પણ ક્યાંક સારી એવી મુવમેન્ટ પણ જોવા મળી હોય. તો ચલો, અત્યારે તો નિફ્ટીમાં ટ્રેન્ડ લાઇન અંદર છે, ત્યાં સુધી ફરીવાર બ્રેક કરે ત્યારે ક્યાંક મોટી મુવમેન્ટ માટે જોશું માર્કેટમાં કે હા, અહીંયા ટ્રેન્ડ લાઇન છે, ટ્રેન્ડ લાઇન બ્રેક થાય ત્યારે ક્યાંક મોટી મુવમેન્ટ જોવા મળી શકે. એટલે કે ફરીવાર માર્કેટ 400ના ઝોન નીચે નીકળે તો પછી ટાર્ગેટ મોટો રાખી શકાય કે 280ના ઝોન સુધી, અને એના નીચે નીકળે તો પછી 200ના ઝોન સુધીનો ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે. અત્યારે સારો એવો માર્કેટમાં એક નિફ્ટીમાં જોવા જઈએ તો 640 વાળો ઝોન રેઝિસ્ટન્સ ઝોન છે, 400નો ઝોન સપોર્ટ છે. વચમાં જોવા જઈએ તો 500નો ઝોન એક આવે છે કે 500ના ઝોન પાસે કન્ફર્મેશન નહીં મળે, થોડા ઘણા લેવલ ઉપર નીચે રાખી દેજો એટલે એની ક્યાંક કન્ફર્મેશન મળી જાય. ચલો, ફરીવાર માર્કેટ ઓપન થાય છે, ક્યાંય ગેપ અપ ઓપન થાય છે 500ના ઝોન ઉપર, તો માર્કેટ ક્લોઝિંગ થયું છે. તો 550 ઉપર ઓપન થાય છે માર્કેટ, તો અહીંયાથી એક નાનકડો ટાર્ગેટ જોવા મળી શકે 640ના ઝોન સુધી. પણ 640નો ઝોન છે, અહીંયા માર્કેટ પુલબેક આપીને નીકળશે તો પછી 700 અને 800ના ઝોનના ટાર્ગેટ સારા એવા ઉપરની સાઈડ જોવા મળી શકે. પણ એ એક રેઝિસ્ટન્સ ઝોન છે, માર્કેટમાં 2-3 વાર અહીંયાથી સેલિંગ આવ્યું છે. તો હવે ક્યાંક માર્કેટ છે એ ઝોન પાસે આવીને બ્રેક કરે ત્યારે અપસાઇડની કન્ફર્મેશન માટે, મોટી મુવમેન્ટ માટે ત્યારે ક્યાંક જોઈ શકાય. પણ એક્સપાયરી દિવસ છે તો જગ્યાએ રેઝિસ્ટન્સ ઝોન અને જગ્યાએ સપોર્ટ ઝોન, આવી વસ્તુ જોવા મળવાની છે ક્યાંક. અને જો માર્કેટ વધારે ગેપ અપ ઓપન થઈ જાય છે ડાયરેક્ટ 640ના ઝોન ઉપર ક્યાંક, અને માર્કેટ 640ના ઝોન ઉપર જ હોલ્ડ કરતું હોય તો પછી અપસાઇડનો ટાર્ગેટ એક સારો એવો રાખી શકાય. પણ માર્કેટ અહીંયા હોલ્ડ કરીને 600ના ઝોન નીચે નીકળી જાય છે તો પછી 500ના ઝોન સુધીનો એક સારો એવો ટાર્ગેટ અહીંયા પણ રાખી શકાય છે. ફરીવાર માર્કેટ ઓપન થાય છે, ક્યાંય ગેપ ડાઉન ઓપન થાય છે કે 500ના ઝોન નીચે, તો ત્યારે આપણો વ્યૂ એવો હશે કે એકવાર માર્કેટ ફરીવાર 500ના ઝોન ઉપર આવે ત્યારે અપસાઇડનો પ્લાનિંગ કરશું, ત્યાં સુધી અપસાઇડના પ્લાનિંગ માટે નહીં જઈએ. કારણ કે 500ના ઝોન નીચે હશે તો તે 500નો ઝોન છે એ રેઝિસ્ટન્સ ઝોન તરીકે કામ આવી શકે. અને માર્કેટ જો વધારે ગેપ ડાઉન ઓપન થાય છે ડાયરેક્ટ જ 400ના ઝોન પાસે,
અને અહીંયા હોલ્ડ કરીને ફરીવાર નીચેની સાઈડ નીકળે છે તો ડાઉન સાઈડની મુવમેન્ટ ક્યાંક જોવા મળી શકે. અને અહીંયા પણ નાનકડો કે એવો સપોર્ટ છે તો અહીંયા સપોર્ટ ઝોન ઉપર છે ત્યાં સુધી અપસાઇડનો વ્યૂ રાખી શકાય. પણ જેવો સપોર્ટ ઝોન બ્રેક થાય છે ત્યારે અપસાઇડનો વ્યૂ રાખવાનો છે નહીં, કારણ કે એક તો ટ્રેન્ડ લાઇન છે 1 અવરમાં એ પણ ક્યાંક બ્રેક થાય છે અહીંયા સારી એવી, અને ગેપ ડાઉન આરે બ્રેક થશે તો બધા ટ્રેન્ડ લાઇન બ્રેક છે એની ક્યાંક મુવમેન્ટ પણ સારી એવી સ્પીડમાં પણ જોવા મળી શકે. તો અહીંયા 400ના ઝોન નીચે નીકળે છે ત્યારે વધારે ડાઉન સાઈડની મુવમેન્ટ પણ સારી એવી જોવા મળી શકે છે. અને લાસ્ટમાં માર્કેટ ટ્રેન્ડ લાઇન બ્રેક કરે છે અથવા લાસ્ટમાં માર્કેટ 500ના ઝોન પાસે જ હોય છે અને 2 વાગે અથવા 3 વાગે કે મુવમેન્ટ જોવા મળે કે તો 500ના ઝોન પાસે કાલના દિવસે માર્કેટ જોવા મળે હીરો ઝીરો માટે, તો પછી ઉપર પણ એક લેવલ લઈ લેજો 20 પોઈન્ટ ઉપર અને 20 પોઈન્ટ નીચે. અને જો વધારે સેફ જવું હોય તો 40 પોઈન્ટનું અપસાઇડનું લેવલ લેજો અને 20 પોઈન્ટનું ડાઉનસાઇડનું, એટલે કે 480ના ઝોન માટે ડાઉનસાઇડ માટે અને 540ના ઝોન ઉપર અપસાઇડ માટે. તો હીરો ઝીરો માટે ફરીવાર અહીંયા ઝોન બ્રેક થતા હોય તો અપસાઇડની અને ડાઉનસાઇડની મુવમેન્ટ ક્યાંક સારી એવી જોવા મળી શકે છે. ચાલો ફરીવાર વાત કરી લઈએ બેંક નિફ્ટી માટે. બેંક નિફ્ટી માટે રેન્જ ઘણી મોટી છે, કારણ કે મુવમેન્ટ મોટી આવી છે તો રેન્જ મોટી છે, એટલે તમને લેવલ છે એ જાજા લાગતા હશે. પણ કાલના દિવસે જો ઓછી મુવમેન્ટ આવી તો લેવલ છે એ બધા વ્યવસ્થિત જ છે, લેવલ એમ ક્યાંક કામ આવી શકે છે. માર્કેટનું ક્લોઝિંગ આવ્યું છે 400ના ઝોન પાસે, પણ ફરીવાર માર્કેટ ઓપન થાય છે સાઇડવેઝ અને 500ના ઝોન ઉપર માર્કેટ નીકળે છે તો 500ના ઝોન ઉપર છે ત્યાં સુધી અપસાઇડ એવો ક્યાંક પ્લાનિંગ એક કરી શકાય સારો એવો ઉપરના 700ના ઝોન અને 800-900ના ઝોન સુધીના ટાર્ગેટ માટે. પણ માર્કેટ ફરીવાર ઓપન થાય છે નાનું એવું ગેપ અપ અને 500ના ઝોન ઉપર હોલ્ડ કરે અથવા પેલી કેન્ડલ છે એ 500 નીચે આવી જાય અને એના કેન્ડલ અથવા બીજી કેન્ડલમાં 500ના ઝોન ઉપર નીકળી જાય, ક્યાંય સારી એવી બાઇંગની કેન્ડલ જોવા મળે તો પણ અહીંયા એક નાનકડું બાઇંગ કરી શકાય કે ઉપર 700ના લેવલ અને 800ના લેવલ સુધીનો માર્કેટમાં સારો એવો ટાર્ગેટ જોવા મળી શકે. અને જો વધારે ગેપ અપ ઓપન થાય છે માર્કેટ ડાયરેક્ટ જ 800ના ઝોન પાસે અથવા આજના દિવસના હાયર પોઈન્ટ પાસે કે 52,000ના ઝોનની નજીક ક્યાંય ઓપન થાય છે તો અહીંયા એક પેલો વ્યૂ હશે વધારે ગેપ અપ હોય તો એક ડાઉનસાઇડની મુવમેન્ટ જોવા મળી શકે 100 પોઈન્ટ પ્લસની ક્યાંક. અને વધારે ગેપ ડાઉનમાં માર્કેટ ઓપન થાય છે 200ના ઝોન પાસે તો એ એક સપોર્ટ ઝોન છે સારો એવો, પણ અહીંયાથી માર્કેટ પુલ બેક આપીને નીચે નીકળે છે તો અહીંયાથી ડાઉનસાઇડની મુવમેન્ટ જોવા મળી શકે. પણ સપોર્ટ ઝોન ઉપર છે ત્યાં સુધી 500ના લેવલનો ક્યાંક માર્કેટમાં મુવમેન્ટ પણ જોવા મળી શકે, કારણ કે એકવાર માર્કેટે સારો એવો સપોર્ટ લીધો છે એટલા માટે સપોર્ટ ઝોન છે ક્યાંક કામ આવી શકે છે સારો એવો. પણ જો વધારે ગેપ ડાઉન ઓપન થઈ જાય છે ડાયરેક્ટ 51,000ના ઝોન પાસે તો 51,000નું ઝોન એવું છે કે અહીંયાથી મુવમેન્ટ જોવા મળી શકે 200ના ઝોન પાસેની પહેલી જ કેન્ડલમાં ક્યાંક મુવમેન્ટ જોવા મળી શકે અથવા માર્કેટ ત્યાં હોલ્ડ કરવા માંડે તો પણ એક અપસાઇડની મુવમેન્ટ જોવા મળી શકે, કારણ કે 51,000નું ઝોન છે એ રાઉન્ડ નંબર છે તો અહીંયાથી સારી એવી અપસાઇડની મુવમેન્ટ આવી શકે. પણ નિફ્ટી છે એ ડાઉન સાઇડ જતી હોય અને બેંક નિફ્ટી અપસાઇડ જતી હશે તો એ વોલેટિલિટી કેવી હશે કે જે આજના દિવસે મુવમેન્ટ હતી એવી જ વોલેટિલિટી હશે, કારણ કે નિફ્ટી બેંક નિફ્ટીમાં બંનેમાં ચાર્ટમાં ભેગી મુવમેન્ટ આવે છે તો ક્યાંક વ્યવસ્થિત મુવમેન્ટ છે એ ક્યાંક પચાવી પડે એવી મુવમેન્ટ હશે, કારણ કે અહીંયા પણ માર્કેટમાં બાઇંગ આવ્યું તો નિફ્ટીમાં પણ બાઇંગ અહીંયા હોલ્ડ હોત તો બેંક નિફ્ટીમાં ડાઉનસાઇડની મુવમેન્ટ ન જોવા મળે. જો બેંક નિફ્ટી અને નિફ્ટી બાજુમાં રાખતા હોય તો એ લોકોને ક્યાંક બંને સાઈડની મુવમેન્ટ સારી એવી જોવા મળી હશે. તો ચલો બેંક નિફ્ટી પણ સાઇડવેઝ ઓપન થઈને અને જે લેવલ બ્રેક કરે છે એ સાઈડની મુવમેન્ટ ક્યાંક જોવા મળી શકે અને બંનેમાં ક્યાંક વધારે અપસાઇડ મુવમેન્ટ જોવા મળે તો બંનેમાં રેઝિસ્ટન્સ ઝોન છે તો અહીંયાથી એક સેલિંગની મુવમેન્ટ પણ જોવા મળી શકે. તો ચલો મિત્રો લેવલ છે એ બધા ટેલિગ્રામની ફ્રી ચેનલમાં ક્યાંક સેન્ડ કરી દઈશું, એમાંથી લેવલ મળી જશે અને ટેલિગ્રામની લિંક છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ક્યાંક લિંક મળી જશે તમને, તો એમાંથી ક્યાંક ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ શકો છો. અને જે લોકો લાઈવમાં આવે છે લાઈવમાં ક્યારેક આપણે થાય એવું કે અમુક લેવલ પણ ચેન્જ કરી છે અને લાઈવમાં જે પ્રમાણે માર્કેટનો વ્યૂ હોય તો માર્કેટના વ્યૂ ઉપર પણ ચેન્જ કરીને ક્યાંક મુવમેન્ટ સારી એવી જોવા મળી છે. તો ચલો જય ભારત જૈન મિત્રો, મળીએ ફરીવાર કાલના દિવસે લાઈવ વિડીયોમાં.